તો 12 વર્ષ બાદ ભારતીય ક્રિકેટ ટીમે ચેમ્પિયન્સ ટ્રોફી 2025 પોતાના નામે કરી છે, જેને લઈને ગઈકાલથી ગુજરાત સહિત દેશભરમાં લોકો ઉજવણી કરી રહ્યા છે। ત્યારે કોંગ્રેસ ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા ભારતીય ક્રિકેટ ટીમની ટી-શર્ટ પહેરી વિધાનસભા પહોંચ્યા। ભારતનો ધ્વજ અને ટીમ ઇન્ડિયાની ટી-શર્ટ પહેરી ગાંધીનગર વિધાનસભામાં પહોંચ્યા, જે દરમિયાન કહ્યું કે ટીમ ઇન્ડિયાની જીતની બધાએ ઉજવણી કરવી જોઈએ। યુવાઓ પ્રોત્સાહિત થાય અને ઉત્સાહ વધે તે માટેનો પ્રયાસ છે। દુબઈના અંદર કાલે જ્યારે મેચ ચાલતી હતી ત્યારે રઝાકસીની મેચ હતી અને છેલ્લા બોલમાં જાડેજાની જે ચોક્કો માર્યો એમાં ઇન્ડિયા ટીમ વિન થઈ ગઈ। ખૂબ ઉત્સાહ સાથે લોકો મેચ જોતા હતા અને સમગ્ર અમદાવાદ શહેરના આખા ભારત દેશના અંદર જે પ્રમાણે કાલે રાતથી ઉત્સાહનો માહોલ છે, ત્યારે હું સમજુ છું કે 12 વર્ષ પછી આપણે આ ચેમ્પિયન ટ્રોફી જીત્યા છે, ત્યારે મને લાગે છે કે આપણે સૌએ આનું સેલિબ્રેશન કરવું જોઈએ। તો ભરૂચના વાલિયામાં શિક્ષક દંપતીના ડબલ મર્ડર મામલે મોટો ખુલાસો થયો છે। જમાઈએ જ લૂંટ કરી સાસુ સસરાની ઠંડા કલેજે હત્યા કરી હોવાનું સામે આવ્યું છે। દેવું વધી જતા સગા જમાઈએ જ ઘટનાને અંજામ આપ્યો હતો। પોલીસે ગણતરીના દિવસોમાં ડબલ મર્ડરનો ભેદ ઉકેલી તાપીના વ્યારાથી આરોપીની ધરપકડ કરી છે। આરોપીની પૂછપરછમાં સામે આવ્યું છે કે આર્થિક રીતે સદ્ધર સસરાના ઘરમાં લૂંટ અને હત્યાના ગુનાને અંજામ આપવા કાવતરું રચ્યું હતું। પોલીસને તપાસમાં સહયોગ આપવાનું તરકટ પણ રચ્યું હતું। आरोपी जो विवेक कुमार है, ये बहुत ज़्यादा फाइनेंशियल स्ट्रेस में था। इसने शेयर मार्केट में भी काफ़ी पैसे गंवा दिए थे और इस पे कई प्रकार की बड़ी बड़ी लोनें चल रही हैं। और जो मरण जन्नार जो इसके ससुर हैं, उनकी फाइनेंशियल कंडीशन काफ़ी अच्छी है और वो ब्याज पर इधर उधर पैसा देते हैं। और चूँकि विवेक को पता था कि वो अपने घर में बड़े अमाउंट में कैश और